ગીર સોમનાથના તાલાલા અને સુત્રાપાડામાં ભારે વરસાદથી ખેતીને ભારે નુકસાન થયું છે। ધારાસભ્યએ પત્ર લખી સહાયની માંગ કરી છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને સુત્રાપાડા જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદથી મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે। આથી ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ત્યારે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે રાજ્યના મુખ્ય પ્રધાન તથા કૃષિ પ્રધાનને પત્ર લખી તાત્કાલિક સહાય અને વળતર આપવા વિનંતી કરી છે। તેમણે તાત્કાલિક સર્વેક્ષણ કરી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી। પાછોતરો હમણાં જે વરસાદ થયો એનાથી સોયાબીનના અને બાકીના મગફળીના પાકને પણ નુકસાન થયું છે, એટલે એ બાબતની પણ રજૂઆતો સરકારમાં કરી છે, જે તે વિભાગમાં પણ કરી છે અને સરકાર એમની જે પોલિસી બધા માટે નિર્ણય કરશે અને એ આ વિસ્તાર માટે પણ એ જ નિર્ણય થવાનો છે। એટલે આવનારા સમયમાં સરકાર જે પણ નિર્ણય કરશે એ નિર્ણયનો લાભ મળવાપાત્ર ખેડૂતોને મળશે।